તમામ દર્શક મિત્રોને નમસ્કાર. તમારા બધાનું ભાવભીનું સ્વાગત, અભિવાદન. મિત્રો, પર્યાવરણ સુરક્ષા આપણા બધાની સંયુક્ત જવાબદારી છે. આપણે જો આપણું અસ્તિત્વ ટકાવી રાખવું હશે અને આપણા આ ગ્રહ પર આગામી પેઢી પણ સરસ રીતે પોતાનું જીવન વ્યતીત કરે એ પ્રકારની સ્થિતિ નિર્મિત કરવી હશે તો પર્યાવરણ સંદર્ભે આપણે જાગૃતિ કેળવવી પડશે, એનું સંરક્ષણ પણ કરવું પડશે, પ્રદૂષણ ઘટાડવું પડશે, એ દિશામાં આગળ ધપવું પડશે. આ વિષયક રસપ્રદ વાતચીત કરવા માટે અત્યારે અમારી સાથે જાણીતા પર્યાવરણવિદ શ્રી વિનોદ પંડ્યા ઉપસ્થિત છે. તેઓ વિજ્ઞાનના શિક્ષક પણ હતા અને ખૂબ એ ક્ષેત્રે કામ કર્યું છે. પર્યાવરણ ક્ષેત્રે પણ તેઓ અદ્ભુત કાર્ય કરી રહ્યા છે. સૌપ્રથમ દૂરદર્શન વતી, દર્શક મિત્રો વતી તેઓ શ્રીનું સ્વાગત કરીએ. સર, નમસ્કાર. નમસ્કાર. સર, હવે સૌથી પ્રથમ વાત આપણે પ્રાથમિક રીતે એ રીતે શરૂ કરીએ કે આ પર્યાવરણ એટલે શું? આ શબ્દ બહુ પ્રચલિત છે, બધા સાંભળતા હોય છે, પણ સામાન્ય જન છે એને સરસ રીતે એની સમજણ મળે, સમજૂતી મળે, તો એ માટે પર્યાવરણ એટલે શું, ત્યાંથી વાતની શરૂઆત આપણે કરીએ. જરૂર. પર્યાવરણ વિશે લોકો અથવા તો જે કોઈ એની સમજ છે એ પ્રમાણે થોડું એનું અલગ અલગ અર્થઘટન કરતા હોય છે. કોઈ એને વાતાવરણ કહે છે, કોઈ હવામાન કહે છે, પણ ખરા અર્થમાં પર્યાવરણ છે એ બહુ મોટી સંકલ્પના છે. સાવ સરળ રીતે સમજાવવી તો આપણે એમ કહી શકીએ કે કોઈ પણ સજીવ હોય એના ઉપર જે પરિબળ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અસર કરતો હોય તે તેના પર્યાવરણનો ભાગ હોય. આમ પર્યાવરણ જે છે એ પ્રત્યક્ષ પણ હોઈ શકે અને પરોક્ષ પણ હોઈ શકે. ઓકે, ખૂબ સરસ. હવે એની સાથે બીજો એક એ પણ મુદ્દો હોય છે કે પર્યાવરણની જેમ નિવસન તંત્ર, જેને આપણે ઇકોસિસ્ટમ ગણીએ, તો એ શબ્દ પણ પ્રચલિત હોય છે. તો આ ઇકોસિસ્ટમ છે એ શું છે અને એ સંબંધ એનો પર્યાવરણ સાથે શું છે, એ પણ વાત આપણે મિત્રોને જણાવીએ, સમજાવીએ. તમામ નિવસન તંત્રને આપણે એકઠા કરીએ ત્યારે સમગ્ર પર્યાવરણ બને. આમ જોઈએ તો પર્યાવરણની અંદર અલગ અલગ પ્રકારના નિવસન તંત્ર છે. ઓકે. આમ ઉદાહરણ તરીકે લઈએ તો આપણે એમ કહી શકીએ કે જંગલનું નિવસન તંત્ર છે, દરિયાનું નિવસન તંત્ર છે, રણનું નિવસન તંત્ર છે, પહાડોનું નિવસન તંત્ર છે. ઓકે. કારણ કે દરેક સ્થાન ઉપર જે કોઈ સજીવો વસવાટ કરે છે એમાં વનસ્પતિ હોય, કોઈ કીટક હોય કે કોઈ મોટા પ્રાણીઓ હોય, એની કક્ષાઓ અલગ અલગ પડતી આપણને ચોક્કસ જોવા મળે છે. એટલે નિવસન તંત્ર જે છે એ અલગ અલગ હોય અને દરેક નિવસન તંત્ર ભેગા મળી અને પર્યાવરણનું બંધારણ કરે છે એમ આપણે કહી શકીએ. ખૂબ સરસ. એટલે એક એ પણ બાબત છે કે આ સૃષ્ટિમાં દરેકે દરેક સજીવ છે એનું મહાત્મ્ય છે. બિલકુલ. અને આપણા અસ્તિત્વને ટકાવી રાખવા માટે દરેક સજીવની અગત્યતા પણ એટલી જ મહત્વની હોય છે. બરાબર. તો સમગ્રતાથી આ પર્યાવરણનું જતન આપણે કરવાનું હોય તો દિનચર્યાની શરૂઆત થાય વ્યક્તિની, ત્યાંથી શરૂ કરી અને પછી જ્યારે નિદ્રાધીન થતી હોય વ્યક્તિ એક દિવસના અંતે, તો એ દરમિયાન એ ઘણા બધા તબક્કામાંથી, કાર્યોમાંથી સરપસાર થાય છે. તો એણે કયા મુદ્દા પર ધ્યાન રાખવું જોઈએ જેને કારણે એ આપણે જે મુદ્દો છે કે પર્યાવરણ છે એ સંદર્ભે જાગૃતિ પણ આવી શકે અને જે સંરક્ષણ આપણે કરવાનું છે એ જાણતા અજાણતાને બદલે આપણે સમગ્રતાથી જાણી અને પછી પ્રદાન કરવાની શરૂઆત કરીએ તો અત્યારે અને આગામી વર્ષોમાં આપણને બધાને સંયુક્તપણે એનો ફાયદો મળે. તો સર, થોડી વાત આપણે એ વિશે કરીએ. આમ જોઈએ ને તો કોઈ પણ વ્યક્તિ હોય એ કોઈને કોઈ રીતે પર્યાવરણના જે તે એકમોનો ઉપયોગ કરે જ છે. રાઈટ. પછી એ પાણી હોય, જમીન હોય કે હવા હોય. આમ દરેક ક્ષેત્રની અંદર, દરેક એકમની અંદર આપણે પર્યાવરણનું સંરક્ષણ કરવું હોય તો આપણી દિનચર્યાથી જો આપણે શરૂઆત કરીએ તો વ્યક્તિ જ્યારે જાગૃત થાય, જાગે છે, ત્યારે પહેલાં એ બ્રશ કરે છે અથવા તો દાંતણ કરે છે. ત્યારે સામાન્ય એક એવું ઓબ્ઝર્વેશન છે આપણું કે વ્યક્તિ છે એ પાણીના સંરક્ષણ માટે અથવા તો પાણીને કેમ બચાવવું એ બધા અંગે જાગૃત ન હોય તો ગેંડીનો નળ સતત વહેતો રાખી અને બ્રશ કરે છે. બરાબર. આ સમય દરમિયાન એને ખ્યાલ નથી કે એ કેટલા પાણીનો વેડફાટ કરે છે. બરાબર. આ અંગે એણે પહેલાં જાગૃત, પોતે સવારમાં જાગે ત્યારથી જ જાગૃત થવાની જરૂર છે. બીજા તબક્કામાં પ્રવેશ કરીએ તો એ ચા નાસ્તા માટે જાય તો કોઈ વખતે કોઈ પેપર ડીશનો ઉપયોગ કરે છે, કોઈ ટિફિનનો ઉપયોગ કરે છે, અથવા તો ઘરે હોય તો ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને નાસ્તો કરે છે. તો એમાં પેપર ડીશ લઈએ તો એ કાગળની બનેલી છે. કોઈ હોટલમાં બેસીને ચા પાણી નાસ્તો કરે છે તો એ જે કોઈ ચાનો કપ છે અથવા તો જે નાસ્તાની ડીશ છે એને સાફ કરવા માટે પણ કેટલું પાણી જોઈશે. બરાબર છે.
એ અંગે પણ એ જાગૃત હોતો નથી. જો એ કદાચ યોગ્ય રીતે ચા પાણી નાસ્તો કરે તો એને સ્વચ્છ કરવામાં જેટલું પાણી જોઈતું હોય એનું કદાચ અડધા ભાગનું જોઈતું હોય. ત્યાર પછી જો વાત કરીએ તો વ્યક્તિ વ્યવસાયિક દ્રષ્ટિએ કોઈ વેપારી હોય કે કોઈ શિક્ષક હોય, કોઈ વૈજ્ઞાનિક હોય, અથવા તો કોઈ સપોઝ કે અન્ય ક્ષેત્રની વ્યક્તિ હોય, તો એ પોતાના વ્યવસાય ઉપર જાય. માની લઈએ કે કોઈ એક દુકાનદાર છે, એ દુકાન ખોલે છે, તો દીવાબત્તી કરી અને પહેલાં પંખો ચાલુ કરશે અને જરૂર ન હોય તો પણ એ પોતાની દુકાનના 4-5 પંખા ચાલુ કરી દેશે. એ ઇલેક્ટ્રિસિટીનો મોટો વ્યય છે. બરાબર છે. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે ઇલેક્ટ્રિસિટી જે છે એ થર્મલ પાવર સ્ટેશનમાંથી આવે છે અને થર્મલ પાવર સ્ટેશનને ચલાવવા માટે કેટલો કોલસો વપરાય છે. આ કોલસો છેવટે તો વૃક્ષને બાળીને જ કરવામાં આવે છે, અથવા તો અંડરગ્રાઉન્ડ જે પ્રાપ્ત થયો છે એ કોલસો છે. જો વ્યક્તિ બરાબર ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરે તો હું કહી શકું કે પરોક્ષ રીતે એ જંગલનું જ સંરક્ષણ કરે છે, એનો એને ખ્યાલ હોતો નથી. ત્યાર પછી એની લંચની વાત કરીએ અથવા તો પોતે જ્યારે ભોજન વ્યવસ્થામાં જાય છે ત્યારે પણ આની આ કોઈને કોઈ એવી પ્રવૃત્તિ કરે છે કે જેમાં પાણીનો વ્યવસાય વેડફાટ થાય, અથવા તો ઇલેક્ટ્રિસિટીનો વેડફાટ થાય, કાગળનો વેડફાટ થાય. સમગ્ર રીતે જોઈએ તો વ્યક્તિ જાગૃત થાય ત્યારથી પોતે રાત્રે સૂવે તે સમય દરમિયાન આજની આપણી જીવનશૈલી એવી થઈ ગઈ છે કે કોઈને કોઈ રીતે એ નિવસન તંત્રના જે તે ઘટકનો અને છેવટે પર્યાવરણનો વેડફાટ જ કરે છે. આ અંગે દરેક તબક્કે જાગૃતિ લાવવાની ખૂબ જરૂર છે. વાહ, ખૂબ સરસ. એટલે સર, આનો અર્થ એ થાય છે કે જો દિનચર્યા જ્યારે શરૂ થાય ત્યારથી શરૂ કરી અને પછી સમગ્રતાથી એ દિવસનો અંત આવે એ દરમિયાન જે પણ ક્રિયા પ્રક્રિયામાંથી પસાર થવાનું થાય અને આ જાગૃતિ સભાનતા કેળવી લીધા હોય તો પછી એ વધારે સરસ રીતે પોતે જેને આપણે ઇન્ટરેક્શન ગણીએ કે ટ્રાન્ઝેક્શન ગણીએ, જે પણ પ્રવૃત્તિ કરે છે તો એ બાબતે એ ખૂબ જાગૃત થાય. અન્નની સર વાત નીકળી તો મને લાગે છે કે એ વિષય પણ થોડી વાત આપણે પર્યાવરણ સંદર્ભે કરીએ કે એ કેટલું બધું મહત્ત્વનું છે. અને એ જ્યારે આપણને અત્યારે જે વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે એવા તબક્કે પહોંચ્યા છીએ કે આપણી પાસે અન્ન છે એ અમર્યાદિત તો નથી પણ આપણને પૂરતી માત્રામાં મળી રહે છે. બરાબર. પણ જો એ સંદર્ભે આપણે જાગૃતિ નહીં કેળવીએ અને પર્યાવરણ મુદ્દે જો આપણે બરાબર નહીં વિચારીએ તો આગામી દિવસોમાં અછતનો સામનો કરવો પડે, પાણી પણ હોય કે પછી આ અન્ન હોય. આપણી અત્યારની ખાસ કરીને જે વ્યવહારિક પદ્ધતિઓ આવી એમાં કોઈ પણ પ્રસંગ હોય એમાં જે કોઈ જમણવાર હોય છે એમાં હવે આપણે બુફે પ્રકારની પદ્ધતિ સ્વીકારી લીધેલી છે. અગાઉના સમયમાં જોઈએ તો પંગતમાં બેસીને લોકો જમતા અને નિરાતે પોતાનો આહાર લેતા. હવે કોઈ વ્યક્તિ જો પોતે જમી ન શકે તેમ છતાં પણ કંઈ વધારાનો ખોરાક લઈ લીધો હોય તો એક વડીલનું એમાં મોનિટરિંગ રહેતું અને એમ કહેતા કે આ અન્નનો બગાડ કરવાનો નથી, તમે જોઈએ એટલું જ લેજો, અને જો કદાચ વધ્યું હોય તો કદાચ પરાણે પણ એને ખવડાવી દેતા કે ભાઈ આ ખાઈ જતું. બરાબર છે. પણ આજની પદ્ધતિમાં જે બુફે પ્રક્રિયા આવી છે એમાં તમે માર્ક કરો તો જેટલી ડીશ ત્યાં સાફ થવા જાય છે એમાં મેક્સિમમ અન્નનો બગાડ થાય છે. બરાબર છે. પછી એ કોઈ પણ સ્વરૂપનું અન્ન હોય, દૂધની મીઠાઈ હોય, ઘઉંની કોઈ મીઠાઈ હોય કે ઘઉંની કોઈ પણ બીજી વાનગી હોય, ચણાની કોઈ પણ વાનગી હોય, એ છેવટે તો આપણા ખેત ઉત્પાદનમાંથી જ આવી છે અને એ ખેત ઉત્પાદનનો જ આપણે એક પ્રકારે નાશ કરી રહ્યા છીએ. એની સામે જોઈએ તો વિશ્વમાં આજે એક મોટો પ્રોબ્લેમ છે ભૂખમરાનો. તો કેટલી બધી વ્યક્તિઓ અપૂરતા પોષણથી અને ભૂખમરાથી પીડાય છે, એની સામે આપણે આ અંગે જાગૃત થતા નથી. એ બાબતને સામાન્ય રીતે રાખી દઈએ સાઈડમાં તો પણ અન્નનો બગાડ એ છેવટે પર્યાવરણનો જ બગાડ છે એમ આપણે કહી શકીએ. ખૂબ સરસ. એટલે સર, આની સાથે આપણે એ પણ વાત કરીએ કે જે રીતે પર્યાવરણ વિષયક સુરક્ષા બાબતે આપણે સભાનતા કેળવીએ અને સમગ્રતાથી થોડીક પ્રાથમિક માહિતી હોય, જે વિદ્યાર્થી છે એ ભણતા હોય અને ઘણું બધું વિજ્ઞાન પ્રાથમિક કક્ષાનું એ જ્ઞાન મેળવે અને પછી રસ પડે તો આગળ પણ જાય, પણ સામાન્ય જન છે તો એ ઘણી બધી વખત એ પર્યાવરણ વિષયક જ્યારે પણ વાત થતી હોય તો કેન્દ્ર સ્થાને એમાં વૃક્ષ આવે કે વૃક્ષારોપણનો કાર્યક્રમ થાય એ ખૂબ જરૂરી પણ છે. અને ઘણી બધી વખત એવું પણ જોવામાં આવે કે વૃક્ષારોપણ છે એ ચોક્કસ દિવસે કે ચોક્કસ હેતુથી કે ચોક્કસ ઉજવણીના ભાગરૂપે, એ પ્રોત્સાહનના ભાગરૂપે, જાગૃતિના ભાગરૂપે કે પછી પર્યાવરણ સુરક્ષાના મુદ્દાને આગળ ધપાવવા માટે થતું હોય, પણ પછી એ ફોલોઅપ વર્ક એનું જે થવાનું હોય, થવું જોઈએ કે એ વૃક્ષ એનું જતન થાય, પછી એ વૃક્ષ એનું મહાત્મ્ય
એના વિશે થોડી જાણકારી આવે અને પછી સભાનતા કેળવાય અને એના ફાયદા પણ મળવાની શરૂઆત થાય. તો આ વૃક્ષ છે એ ખૂબ મહત્ત્વનું છે અને વૃક્ષને તમે જો જાળવી લો છો, જો જેમ જળ જ જીવન એની વાત આવે છે એમ વૃક્ષ છે એના થકી પણ આપણને છે આ પ્લેનેટ પર, આ પૃથ્વી પર છે આપણું જે અસ્તિત્વ છે એ ટકાવી રાખવામાં એના થકી જ મદદ મળે છે. તો થોડી વાત સર આપણે એ પણ કરીએ. કોઈ પણ નિવાસન તંત્ર છે એના જુદા જુદા એકમો છે અને એનો એક આખો ઇકોલોજીકલ પિરામિડ રચાય છે. અભ્યાસમાં વિદ્યાર્થીઓને આ પણ આવે છે. આ ઇકોલોજીકલ પિરામિડ, જેને નિવસન તંત્રનો શંકુ એમ કહીએ છીએ, આપણે શંકુના આકારને બરાબર સમજીએ છીએ. એનો જે પાયો ગણીએ એ પાયામાં હંમેશા વનસ્પતિ રહે છે. બરાબર. મોટાભાગની વનસ્પતિ આજે જંગલ સ્વરૂપે છે. ખેત ઉત્પાદનોને આપણે અત્યારે ધ્યાનમાં ન લઈએ તો જે જંગલો છે એ નિવસન તંત્રનો પાયો છે. હવે કોઈ પણ વૃક્ષ લઈએ તો એ આપણું જળચક્ર ચલાવવામાં પહેલો એકમ બને છે. આપણને ખ્યાલ છે જેમ બાષ્પીભવન થાય, વાદળ રચાય અને વરસાદ પડે, એ વરસાદ જમીનમાં જ્યારે ઉતરે ત્યારે વૃક્ષ છે એના મૂળ મારફતે પાણીનું શોષણ કરે અને ફરી પાછું એનું બાષ્પોત્સર્જન કરે. તો જે કોઈ પાણીનો વપરાશ એને જેટલો કરવો છે એટલો જ કરશે અને વધારાનું પાણી છે એ ફરી પાછું વાતાવરણમાં ભેળવી દેશે. આ ઉપરાંત આપણને એ પણ ખ્યાલ છે કે દરેક વનસ્પતિ, ખાસ કરીને લીલી વનસ્પતિ, એ કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરી અને ઓક્સિજન આપે છે. આ આખી પ્રક્રિયા પ્રકાશ સંશ્લેષણની છે. રાધર જીવવિજ્ઞાનના સંદર્ભમાં કહીએ તો હાઈલી કોમ્પ્લિકેટેડ છે, પણ દરેક વ્યક્તિ આ જાણે છે કે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે અને ઓક્સિજનનું વાતાવરણમાં આપણને પરત આપે છે. તો દરેક વનસ્પતિને જો અથવા તો વૃક્ષને આપણે જાળવીએ તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટે અને ઓક્સિજનનું પ્રમાણ પર્યાપ્ત રહે. આજની પરિસ્થિતિ એવી છે કે મોટે ભાગે ખેત ઉત્પાદન મેળવવા માટે અથવા તો રોડ, રસ્તા કે રેલવે ટ્રેક બનાવવામાં આપણે જંગલોને હંમેશા કાપતા રહ્યા છીએ. પરિણામે વનસ્પતિનું અથવા તો વૃક્ષનું પ્રમાણ ઘટતું ચાલ્યું અને એને કારણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધ્યું, જેને કારણે આપણે એ પણ સમજી ચૂક્યા છીએ કે વૈશ્વિક તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. બરાબર છે. આ વૈશ્વિક તાપમાનમાં વધારો થવાનું એક મુખ્ય કારણ છે સૃષ્ટિ પરના વૃક્ષોનું પ્રમાણ ઘટતું ચાલ્યું છે તે છે. આ ઉપરાંત જો આપણે કહીએ તો જે ઓક્સિજનની પરત મેળવવાની બાબત છે એ આપણને કદાચ કોવિડના ખ્યાલથી જ બરાબર સમજાઈ ગઈ છે કે ઓક્સિજનને આપણે પ્રાણવાયુ કયો છે આપણા માટે. આપણા પ્રાણ એની ઉપર નભે છે. આપણા દરેક શ્વાસની અંદર જે હવા જાય છે એમાં જો ઓક્સિજન ન હોય તો આપણું જીવન શક્ય જ નથી. આ ઓક્સિજનનું પર્યાપ્ત પ્રમાણ જળવાય એને માટે લીલી વનસ્પતિ અથવા તો વૃક્ષો જે છે એ અદ્ભુત સેવા આપે છે એમ કહી શકીએ આપણે. ખૂબ સરસ. એટલે વૃક્ષ છે એ કેન્દ્ર સ્થાને છે એનું કારણ આ છે. અને જ્યારે તમે વૃક્ષ છે એને કેન્દ્ર સ્થાને રાખી અને વાત વિચારતા હો તો એ અત્યંત મહત્વનું એટલા માટે છે કે સમગ્ર કાળ, પોતાના જીવનકાળ દરમિયાન જે વૃક્ષ છે સર, એ આપણને કેટલી બધી રીતે ઉપયોગી સાબિત થાય છે. ઉપરાંત ક્યારેક આપણે એ પણ વાત કરેલી કે એને આમ રૂપિયામાં એને આપણે આમ તબદીલ ન કરવાના હોય, પણ બાળકોને એ વિષયક સમજણ આવે તો એ માટે થઈ અને થોડું એ રીતે પારિભાષિક આખી એની અભિવ્યક્તિ અને એની સંરચના કરવામાં આવી હતી. તો થોડી વાત આપણે એ ઉદાહરણ સાથે પણ મિત્રો સામે મૂકીએ જેથી મિત્રો વધારે સરસ રીતે સમજી શકે. બરાબર. આમ તો વૈશ્વિક સ્તરે ઘણા બધા સંશોધનો પણ થયા છે અને એના આપણને ઇનપુટ પણ ઘણા બધા મળેલા છે. એક સરળ રીતે સમજાવી તો અમે જ્યારે કોઈ પ્રાકૃતિક શિક્ષણ શિબિર હોય અથવા તો વર્ગની અંદર હું કાર્ય કરતો ત્યારે પણ આવી રીતે ઉદાહરણ આપીને સમજાવતો. સામાન્ય રીતે વિદ્યાર્થીને જુદા જુદા જૂથમાં વહેંચી અને આપણે કોઈ એક વૃક્ષ પાસે લઈ જઈ અને એની ડાળી પ્રમાણે એના પર્ણની સંખ્યા ગણવાનું આપણે એક કાર્ય આપી શકીએ, જેથી કરીને વિદ્યાર્થીને ક્લાસરૂમ ટીચિંગથી એક અલગ વાતાવરણ પણ મળે છે અને એમાં એને મજા પણ આવે છે. હવે જ્યારે કોઈ એક જૂથ છે એ માની લ્યો કે એક ડાળીના પર્ણ છે 45 ગણે છે, કોઈ 72 ગણે છે, કોઈ 100 ગણે છે. આમ એવરેજ, નોટ એ શ્યોર, પણ આપણને એક અંદાજિત સંખ્યા મળે છે. વનસ્પતિ અથવા તો જે વૃક્ષ છે એ કોઈ પણ હોય, પછી એ પીપળાનું હોય કે વડનું હોય અથવા તો બોરડીનું હોય, એને કેટલા પર્ણો છે એ એવરેજ ફિગર જે મળે એ ફિગર ઉપરથી આપણે વનસ્પતિ કેટલો ઓક્સિજન આપે છે એનું એક આપણે સાદું ગણિત સમીકરણ રચી શકીએ. કોઈ એક પર્ણ જે એવરેજ સાઇઝનું હોય એને આપણે ગ્રાફ પેપર ઉપર જો મૂકીએ તો આપણને ગ્રાફ પેપર ઉપરના જે ચેક્સ છે અથવા તો ચોરસ છે એની ઉપરથી એ પર્ણનું ક્ષેત્રફળ મળી જાય.
જો એક પર્ણનું ક્ષેત્રફળ મળે તો આપણને કુલ પર્ણનું ક્ષેત્રફળ પણ મળી જાય. બરાબર છે. એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે 1 ચોરસ સેન્ટીમીટર જેટલો જે વનસ્પતિના પર્ણનો એરિયા છે એ 24 કલાક દરમિયાન કંઈ નહીં તોય આપણે 0.1 ગ્રામ જેટલો ઓક્સિજન આપે છે. આમ જો કેલ્ક્યુલેટ કરીએ તો સમગ્ર વૃક્ષના પર્ણો જે છે એ 24 કલાક દરમિયાન કેટલો ઓક્સિજન આપે એનું આપણને એક અંદાજિત બાબત અથવા તો નિરાકરણ પરિણામ મળી જાય. બરાબર છે. જેના ઉપરથી વિદ્યાર્થીને ખ્યાલ આવે કે એક વૃક્ષ છે એ ઓક્સિજન આપે છે એની કિંમત શું. કારણ કે આપણે કોવિડમાં જ્યારે ઓક્સિજન શોધતા હતા ત્યારે એક બોટલ કેટલાની મળતી હતી આપણને ખ્યાલ છે. આજે પણ હોસ્પિટલની અંદર જ્યારે ઓક્સિજન દેવાનો થાય છે ત્યારે ડૉક્ટર આપણને પાસે ઓક્સિજનનો ચાર્જ લે છે. 1 લિટર ઓક્સિજનના કેટલા પૈસા એ લે છે આપણને ખબર છે. તો એક વૃક્ષ માની લઈએ કે 24 કલાક દરમિયાન માની લઈએ કે 8 લિટર ઓક્સિજન આપે છે અને એની માત્ર 60 રૂપિયા જ કિંમત ગણીએ તો એક દિવસ દરમિયાન એક વૃક્ષ 480 રૂપિયાનો તો ઓક્સિજન આપે. તો કલ્પના કરી જુઓ કે એક વર્ષમાં એ કેટલું આપણને ઉપાર્જન આપે. આવી નાની નાની પ્રવૃત્તિથી આપણે વિદ્યાર્થી પ્રત્યે વૃક્ષની જાળવણી કરવી, સંરક્ષણ કરવું એ અંગેની જાગૃતિ ચોક્કસ લાવી શકીએ. હવે સર, એક બીજો મુદ્દો, જ્યારે આપણે વૃક્ષારોપણની વાત કરતા હોઈએ, વૃક્ષના જતનની વાત કરતા હોઈએ, ત્યારે ઈંધણ અને ઉર્જાનો પણ આવતો હોય છે. ઉર્જા અને પર્યાવરણ છે અતિ મહત્વના છે અને વૃક્ષની વાત આવે તો ઉર્જા પણ એની સાથે સંલગ્ન હોય જ છે, જોડાયેલી હોય છે. એટલે ઉર્જા સુરક્ષા, ઉર્જા બચત એ પણ અત્યંત મહત્વની બાબત છે. તો આપણે દર્શક મિત્રોને થોડી વાત એ સંદર્ભે પણ કરીએ કે આ જે ઉર્જા છે એનો વ્યય આપણે કઈ રીતે ટાળી શકીએ અને પર્યાવરણના જતનમાં આપણે એ રીતે કઈ રીતે પ્રદાન આપી શકીએ. તો સર, આપ થોડી વાતે કરો. સરસ વાત છે. સામાન્ય રીતે આપણો જે સોલર સિસ્ટમ છે અથવા તો આપણી સૂર્યમાળા છે એમાં સૂર્ય કેન્દ્ર સ્થાને છે અને પૃથ્વી ઉપરની તમામ જૈવિક પ્રવૃત્તિ જે છે એ સૂર્ય પર આધારિત છે. એટલે સૂર્ય જે છે એ આપણી ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. આપણને કદાચ એમ લાગે કે ઇલેક્ટ્રિસિટી આપણે યુઝ કરીએ છીએ પણ ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવામાં પણ જે કાંઈ ઉર્જાનો વપરાશ થાય છે એ સૂર્યપ્રકાશથી વનસ્પતિએ પ્રકાશ સંશ્લેષણ કર્યું, વનસ્પતિએ વૃદ્ધિ કરી અને એમાંથી આપણે કોલસો કે લાકડું મેળવ્યું એનો બળતણ તરીકે ઉપયોગ કરીને આપણે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરીએ. પેટ્રોલિયમની વાત કરીએ તો પેટ્રોલિયમ પણ એ અશ્મિ બળતણ છે. આપણે એ પણ જાણીએ છીએ કે જે વર્ષો અગાઉ જમીનમાં દટાયેલા સજીવો છે એમાંથી જે નિષ્કર્ષ નીકળ્યો છે એ છે. તો જે કોઈ સજીવો હતા એ સજીવોએ પોતાની જીવનશૈલી દરમિયાન ખોરાકનો ઉપયોગ કર્યો અથવા તો બીજી પ્રવૃત્તિ દરમિયાન જે તે સ્વરૂપની ઉર્જાનો ઉપયોગ કર્યો. એ મૂળભૂત રીતે તો નિવસન તંત્રના જે આપણે પિરામિડની વાત કરીએ એમાં ઉપરથી નીચેની તરફ જઈએ તો વૃક્ષ અથવા તો વનસ્પતિ જ આવે છે. હવે આનું સંરક્ષણ કેમ કરવું? તો આપણે સામાન્ય રીતે આપણી જીવનશૈલી અત્યારે આધુનિક એવી છે કે આપણે આ અંગે કાળજી રાખતા નથી. આપણે માત્ર અડધો કિલોમીટર જવું હોય તો પણ સ્કૂટરનો કે કારનો ઉપયોગ કરીએ છીએ તો એમાં પેટ્રોલિયમ બળતણ તરીકે વપરાય છે. હવે જો આપણે માત્ર ચાલીને જઈને આપણી એ જે કોઈ માગણી છે અથવા તો જે પ્રવૃત્તિ છે એ સંતોષી શકતા હોઈએ તો પેટ્રોલિયમની બચત એ અત્યારની મોટામાં મોટી જરૂરિયાત છે. એની સામે કદાચ આપણે આધુનિક ઓલામાં જઈએ તો EV વાહનો આવ્યા એટલે કે ઇલેક્ટ્રિકલ વ્હીકલ આવ્યા. પણ એ ઇલેક્ટ્રિકલ વ્હીકલને ચલાવવા માટે ઇલેક્ટ્રિસિટી તો પાછી જોઈએ જ છે અને ઇલેક્ટ્રિસિટી પાછી થર્મલ પાવર સ્ટેશનમાંથી જ આવે છે. ઉપરાંત સૌથી અગત્યની વાત એમ છે કે હવેના સમયમાં આપણે એવું કહીએ છીએ કે ઇલેક્ટ્રિક વાહનના ઉપયોગથી કદાચ પ્રદૂષણનું નિવારણ થશે. ચોક્કસ થશે કારણ કે ધુમાડાની કોઈ જેને કહીએ કે એવી કોઈ આઉટપુટ વાહનો મારફત અથવા તો ઇન્ડસ્ટ્રી મારફત નહીં હોય. પણ જે ઇલેક્ટ્રિક વાહનો બનશે એની અંદર જે બેટરીનો વપરાશ થશે એ બેટરીની અંદર મેક્સિમમ લેડનો એટલે કે સીસાનો ઉપયોગ થશે. હવે જ્યારે એ બેટરી ખરાબ થશે ત્યારે આપણે પર્યાવરણમાં ગમે તે રીતે એનો નિકાલ કરીશું તો ઉલટાનું કદાચ પર્યાવરણની અંદર અત્યારની જે અસર છે એની કરતાં પણ ઝેરી અસર થઈ શકે એવી સંભાવના પણ રહેલી છે. કારણ કે શિશુ પર્યાવરણમાં ભળશે તો ઇટ્સ અ પોઈઝન અને એ કઈ પછીની પાશ્ચાત્ય અસર આપે એ તો સમય જ બતાવી શકે. એટલે સામાન્ય પ્રવૃત્તિમાં એક સાદી વાત જો કહીએ તો દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાત ઘટાડે, ડિક્રીઝ ધ નીડ એવું ઇંગ્લિશમાં એક સ્ટેટમેન્ટ છે કે દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાત ઘટાડે
તો કોઈને કોઈ સ્વરૂપે પર્યાવરણનું સંરક્ષણ થાય જ છે. ખૂબ સરસ. એટલે સર આ જ્યારે વાત આપણે વિચારતા હોઈએ કે પર્યાવરણ છે એની સુરક્ષા કરવાની છે, તો આમ ઘણા એવા નાના નાના મુદ્દાઓ છે કે જેના પર આપણે ધ્યાન આપીએ તો એનાથી આપણને સમગ્રતાથી ઘણો બધો ફાયદો ચોક્કસપણે થતો હોય છે. બીજું, ભવિષ્ય તરફ દ્રષ્ટિપાત કરીએ અને જે સસ્ટેનેબલ એનર્જી અથવા તો સસ્ટેનેબલ ગ્રોથ જેને કહેવાય કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કહેવાય કે સંયુક્તપણે સહિયારો વિકાસ છે એ આપણે સાધી શકીએ, તો થોડી વાત એની પણ આપણે અંતિમ તબક્કામાં કરી લઈએ કે એ બાબતે હકીકતમાં દરેક વ્યક્તિ છે એ કદાચ આ વિશે પૂરી સભાન ન પણ હોય તો પણ એ સભાનતા કેળવીને શું કરી શકે છે? દરેક વ્યક્તિ આપણા જે તે ધર્મ ગ્રંથની અંદર અથવા તો ધર્મશાસ્ત્રની અંદર આ અંગેના ઉલ્લેખો છે જ, પણ આપણી પાસે એવી સમજ હોવા છતાં પણ કદાચ આપણે એ પ્રમાણેની વર્તણૂક કરતા નથી. દરેક વ્યક્તિ પોતાની કહ્યું એમ જરૂરિયાત ઘટાડે, આપણે જરૂર નથી તેમ છતાં પાણીનો આખો ગ્લાસ ભરીને અડધો પીને એનો વેસ્ટ કરીએ છીએ. આ આપણે કોઈ પણ વ્યક્તિ જે છે એ પોતે જાતે એ કેળવી શકે એમ છે, તેમ છતાં આજના સમયમાં હજુ આપણે એમાં સારી એવી પ્રગતિ કરી શક્યા નથી. એવી જ રીતે વાહનોનો ઉપયોગ જે છે એ જેને કહીને કે વિચારીને કરીએ અથવા તો વ્યવહારિક દ્રષ્ટિકોણથી કરીએ તો પણ એટલું પ્રદૂષણ ઓછું થશે. સામેની તરફ જઈએ તો વૃક્ષારોપણના જે કાર્યક્રમો ચાલે છે, ઘનિષ્ઠ વનીકરણ એવો ટાઇટલ આપણે પણ વાંચીએ છીએ, જેમાં એક સાથે અનેક વૃક્ષો આપણે વાવીએ પણ છીએ, ઉત્સાહભેર એમાં ભાગ લઈએ છીએ, પણ ત્યાર પછીની એની જે કાળજી લેવાવી જોઈએ એમાં કદાચ હજી આપણે પાછા પડીએ છીએ. નો ડાઉટ ઘણી બધી સંસ્થાઓ અથવા તો NGO છે એની અંદર બહુ જ સારું કામ કરે છે કે જે પ્રોટેક્ટેડ એરિયા હોય કે જેની અંદર વનસ્પતિ અથવા તો વૃક્ષનો ઉછેર 101% થઈ શકે એવા સ્થાન ઉપર જ વૃક્ષારોપણના કાર્યક્રમો યોજે છે. આજે રેલવે ટ્રેકની બંને બાજુ જુઓ તો બંને બાજુ પ્લેન છે. ખરેખર એ બંને બાજુ એ વૃક્ષારોપણ થઈ શકે તો રેલવેમાંથી બહાર આવતો ધુમાડો અને એનો કાર્બન ડાયોક્સાઇડ જે છે એ પણ આસપાસના વૃક્ષો છે એ શોષી શકે. આમ સસ્ટેનેબલ જેને કહીએ એ લાઈફસ્ટાઈલ જો ડેવલપ કરવી હોય તો વ્યક્તિએ પોતે જાતે જ વિચારવું પડશે. વાહ, ખૂબ સરસ. એટલે સર આ જે દિનચર્યા વિચારવાની જે વાત છે અતિ મહત્વની છે અને દરેક વ્યક્તિ પોતાની દિનચર્યા છે એને સરસ રીતે એ આગળ ધપાવી શકે અને એ બાબતે એ સંદર્ભે એ જાગૃત થાય તો આ પર્યાવરણ વિષયક જે જાગૃતિ સભાનતા કેળવી શકે અને પછી એના સંરક્ષણ માટે એના જતન માટે પોતે વ્યક્તિગત રીતે પ્રદાન આપવાની શરૂઆત જાણતા નહીં પણ અજાણતા પણ નહીં એકદમ સમગ્રતાથી વધારે જાગૃતિ સાથે એ કરી શકે તો આપણને અત્યારે અને આગામી દિવસોમાં ખૂબ જ ફાયદો મળશે. સર આપ અહીંયા આવ્યા અને ખૂબ રસપ્રદ વાતો દર્શક મિત્રો માટે મૂકી આપી તો એ માટે તમામ દર્શક મિત્રો વતી અને દૂરદર્શન વતી તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. નમસ્કાર. Thank you.